રાઠોડ પરેશ મથુરભાઈ, ગામ અમરદળ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. સરસ. આ મગફળીનું કેટલા વીઘાનું વાવેતર છે ભાઈ આપણે? મગફળીનું 3 વીઘાનું વાવેતર છે. સરસ. આની અંદર આપણે શું પ્રયોગ કરે છે? એની દવા કઈ દવાનો છંટકાવ કરેલો છે ભાઈ? આની અંદર પહેલા તો ફૂગની સાટેલી છે, તે પછી નોવાના 2 રાઉન્ડ લીધેલા છે. સરસ. નોવાના રાઉન્ડ મારવાથી શું ફાયદો આપણને જોવા મળ્યો છે જરા બતાવશો ભાઈ? નોવાના રાઉન્ડ માર્યા પછી જે આ સુયા છે એ એકની જગ્યાએ 3-3, 4-4 સુયા ફૂટ્યા છે. સરસ. અને જે દોડવાની સાઈઝ છે એ મોટી હા અને ભરાવદાર છે. બરાબર. આ જુઓ તમે. હા બરાબર છે. હા, એ બધા જે બની ગયેલા છે કેટલા અંકીમાં છે? બધા ડબલ અંકીમાં છે. ડબલ અંકીમાં છે ને બધા? 2-2 દાણા છે ને ભાઈ? 2-2 દાણા છે. સરસ. આ જુઓ, આ આખો દોડવો બરાબર છે. ભરાવદાર એકદમ થાય છે. બરાબર છે. કેટલા વર્ષથી આપણે પરેશભાઈ આપણે યુઝ કરી છે? હું આ 4 વર્ષથી યુઝ કરું છું. સરસ સરસ સરસ. વર્ષના 3 થી 4 રાઉન્ડ નોવાના લઉં છું. અવાર 2 લીધા છે. 2 લીધા છે, બાકી છે એક બાકી છે હજી. બરાબર છે. તો તમને કેમ જોવા મળે? આ કેટલા સુયા છે બતાવશો? અહીંયા જે છે કેટલા લાગ્યા? એ વેલ છે એમાં કેટલા છે જોજી ટોટલ? આ વેલ છે એમાં 5-6 સુયા છે. એક યારે જુઓ. હા હા. એની અંદર જે દોડવા નીકળે કેટલા અંકીમાં છે બતાવશો જરા? બધા 2-2 અંકીમાં છે. બધા 2 અંકીમાં થાય છે ને? તો તમને બીજો શું બેનિફિટ મળે છે? અંદર જે બીબડ થાય છે, બીબડું થાય છે કે નહીં? નહીં, બીબડું નથી થતું એ કઈ. એટલે નોવાના મેન જે ફાયદા છે મતલબ બીબડનું પ્રમાણ રહેવા દેતું નથી. સુયા કેટલા ઊંચેથી બેઠા જોવું જોઈએ. સુયા ત્યાં બેતાડો છે ત્યાં આટલા સુયા બેઠા છે આ એક જ દાળમાં. બરાબર છે. બાજુનો છોડ છે એમાં બી જરા બતાવો છે. આ બાજુમાં છે જોવું જોઈએ. હા જુઓ. હા, તૂટી જાય છે પેલા. તૂટી જાય છે. જોવો જી બધા દ્વિઅંકીમાં અને જબરદસ્ત તૂટી જાય છે પેલા. કેટલે ઊંચેથી બેઠો જો એ બતાવો જરા. હા, એટલે ઊંચેથી અહીંયા ફાલ બેઠો છે. એ દ્વિઅંકીમાં થાય છે ને? હા, આ દ્વિઅંકીમાં થાય છે. દોડવો દેખાય છે, દ્વિઅંકીમાં થાય છે. તો પરેશભાઈ તમને નોવાનું રિઝલ્ટ કેમ લાગ્યું? નોવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું. ગઈ સાલ 3 વીઘામાંથી અમે 105 મણ ઉતારી છે માંડવી. બરાબર છે. ને આ વર્ષે બી ઘણું દઈ દે. હા, આ વર્ષે ઘણું મળી જશે. સરસ સરસ. બધે એક જ સરખી મગફળી છે ને? બધી એક જ સરખી.